જ્યારે મેં લગ્નની રાત્રે મારી પત્નીનો કારો ચહેરો જોયો ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો. જ્યારે મેં તેને છૂટાછેડા લેવાનું કહ્યું ત્યારે તે મારા પગમાં પડી અને કહ્યું, તમે બીજા લગ્ન કરી લો, હું ઘરના કોઈ પણ ખૂણામાં રહીશ. મેં એક સુંદર સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લાવ્યો. પહેલી પત્ની નોકરાણી બની તેની સેવા કરવા લાગી. ઘરે દરેક જણ ખુશ હતા કારણ કે તેને મફતની નોકરાણી મળી ગઈ હતી. પરંતુ એક રાત અચાનક બહાર ઊભો શાંત આંખોથી ઘરના દરવાજા તરફ જોતો હતો. ખબર નથી આજે હું દરવાજો ખોલવાની અને અંદર જવાની હિંમત કેમ કરી શક્યો નહીં. જ્યારે નજીકના મંદિરમાંથી મેં ભજનનો અવાજ સાંભળ્યો તો મેં આકાશ તરફ જોયું. શિયાળાની સાંજ ઝડપથી રાતની શાહીમાં ફેરવાઈ રહી હતી. મેં એક ઠંડો શ્વાસ લીધો. હું ઈચ્છું કે ન ઈચ્છું પણ મારે મારા ઘરે જવાનું જ હતું. આ સિવાય બીજો કોઈ ઉપાય પણ નહોતો. મેં દરવાજો ખોલ્યો અને અંદર પ્રવેશ કર્યો. આખું ઘર હંમેશાની જેમ ચમકતું હતું. જ્યારે હું આગળ વધ્યો ત્યારે મારા પગલાઓના નિશાન બનતા ગયા. જલ્દી હું ડ્રોઈંગ રૂમમાં પ્રવેશ્યો. મારી આંખો અંદરના દ્રશ્ય પર હતી. મારી પત્ની રેડ કપડામાં ટીવી જોઈ રહી હતી. તેના હાથમાં એક કપ ચા હતો. તેને જોઈને મારા હોઠ પર એક સ્મિત ફેલાયું. એ ખૂબ જ સુંદર હતી. એક બાળકની મા બન્યા પછી પણ તેની સુંદરતામાં કોઈ ઘટાડો થયો નહોતો. મને જોઈને તેણે મને નજીક બેસવાનો ઈશારો કર્યો અને રસોડા તરફ અવાજ કર્યો, જીવિકા, અમિત માટે ચા લાવો. હું શાંતિથી તેની નજીક બેઠો. આજે મારું હૃદય ઉદાસ હતું. મારી પત્ની પણ મારા ચહેરાને સમજી રહી હતી અને તે અહીં અને ત્યાં વાત કરીને મારું ધ્યાન ફેરવવાનો પ્રયાસ કરી રહી હતી. કદાચ હું કેમ અસ્વસ્થ છું તેનાથી તે આવું કરતી હતી. થોડી વારમાં જીવિકા એક કપ ચા સાથે રસોડામાંથી બહાર આવી. હું તેને જોઈને ચોંકી ગયો, પણ તે ચા રાખ્યા પછી શાંતિથી પાછી ફરી. મારી પત્નીએ તેને સાંજના ભોજનની લાંબી સૂચિ પકડાવી. જીવિકાએ હા કહી અને રસોડામાં જવા લાગી. સાથે રસ્તામાં જમીન પર પડેલા રમકડા ટેબલ પર રાખતી પણ જતી હતી. મારી આંખો તેનો દૂર દૂર સુધી તેનો પીછો કરતી રહી. પરંતુ હવે હું મજબૂર હતો. ચાનો કપ હાથમાં હતો, પરંતુ હું ક્યાંક ખોવાઈ ગયો હતો. સાંજનું ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું. જીવિકાના હાથમાં એક જાદુ હતો. મારી પત્ની સતત વાતો કરતી હતી અને હું ગુમસુમ તેના શબ્દોનો જવાબ આપતો રહ્યો. જમ્યા પછી હું વહેલા સૂઈ ગયો, પણ લાંબા સમય સુધી બાજુઓ બદલ્યા પછી પણ હું આરામથી સૂઈ શક્યો નહીં. તેથી હું શાંતિથી ઊભો થયો અને ઓરડામાંથી બહાર આવ્યો. પણ ઓરડામાં ફરતી વખતે મારા કાનમાં એક વિચિત્ર અવાજ આવ્યો હતો. જે દિશામાંથી અવાજ આવી રહ્યો હતો તે દિશામાં મારા પગલાં અનિચ્છાએ આગળ વધવા લાગ્યા હતા. ઓરડાનો દરવાજો ખુલ્લો હતો. મેં થોડો ધક્કો માર્યો અને દરવાજો ખોલ્યો. પછી જે દ્રશ્ય મારા સામે હતું તે જોઈને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. તેને જોતા મારા હોઠમાંથી એક ચીસ નીકળી. મેં જે કંઈ જોયું તે પછી મારા માટે મારી જાતને કાબૂમાં રાખવું અશક્ય હતું. આ કારણોસર મારું હૃદય આજે ખૂબ જ ઉદાસ હતું. આજે હું મારી આંખોથી વાસ્તવિક ડરને જોઈ રહ્યો હતો. મારું હૃદય મોટેથી ધબકતું હતું. મારા આંસુ હતા કે તેઓ રોકાવાનું નામ લઈ રહ્યા ન હતા. જો કોઈ રાતના મૌનમાં મને રડતા જોયો હોત તો મને ખબર નથી કે તે શું વિચારશે. પરંતુ સત્ય એ હતું કે ગઈકાલે મારી સાથે જે પણ થઈ રહ્યું હતું, ઈચ્છા કર્યા પછી પણ હું તે 3 વર્ષ પહેલાં બનેલી ઘટનાને યાદ કરતા રોકી શક્યો નહીં, જેને મારા આખા જીવનને અસ્તવ્યસ્ત બનાવી દીધું હતું. હું ઇંગ્લેન્ડથી પાછો ફર્યો હતો. પછી મારી વ્યક્તિત્વમાં એક અલગ જ સુધારો થઈ ગયો હતો. હું આકાશમાં ઉડવા લાગ્યો હતો. આખા પરિવારમાં કોઈ છોકરો વિદેશ ગયો નહોતો. અહીં લોકો તો ભારતમાં અભ્યાસ કરવા ઈચ્છતા હોય છે અને તેમના માતા પિતા તેમને નાની ઉંમરે વર્કશોપ અથવા શાકભાજીની દુકાન પર ઊભા કરી દે છે. પરંતુ મારા પિતા
માતા પિતા હતા જેમણે ઇંગ્લેન્ડમાં સખ્ત મહેનત કરી મને મોકલ્યો હતો. મારી જાતને પણ સક્ષમ માનતો હતો, તેથી મેં શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી હતી. જ્યારે હું ઇંગ્લેન્ડમાં 4 વર્ષ અભ્યાસ કર્યા પછી પાછો આવ્યો ત્યારે હું સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. મારા ઘરે આવવાના આનંદમાં માએ આખા પરિવારને ઘર પર બોલાવ્યા. મારા પરિવારની મહિલાઓ મને ખૂબ માનતી હતી. હું બધું સમજી રહ્યો હતો. છોકરીઓ ગુપ્ત રીતે મને જોતી અને એકબીજાને ઈશારા કરતી હતી. તે દરેક ઘરની ઈચ્છા હતી કે હું તેનો જમાઈ બનું, અને આ જ વિચારસરણીએ મને થોડો ઘમંડી બનાવ્યો. અને હું ઘમંડી કેમ ન બનું, કારણ કે ભારત આવતાની સાથે જ મને ખૂબ સરસ નોકરી પણ મળી ગઈ હતી. હવે એવું લાગતું હતું કે ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગ્યો છે, અને આ બધાએ સાથે મળીને મારા વ્યક્તિ મહત્વમાં એક વિચિત્ર ગર્વ ભરી દીધો હતો. પહેલા પરિવારે અમને ક્યારેય મહત્વ આપ્યું ન હતું, અને હવે જ્યારે મારો પુત્ર શિક્ષિત થયો તો પછી જુઓ કે દરેક તેની આગળ પાછળ કેવી રીતે ફરે છે. માં આ બધું મને કહેતી હતી. આ દરમિયાન કોઈનો કોલ મારા મોબાઈલ પર આવ્યો. મેં ફોન લીધો અને બહાર ગયો, પરંતુ મારું હૃદય માના શબ્દોમાં ફસાઈ ગયું હતું. લગ્નના સપના મારા હૃદયમાં હતા, અને આમ પણ સારું ઘર, સારું શિક્ષણ, પૈસાની અછત નહીં, હવે જીવનમાં એક સુંદર પત્નીની અછત હતી જે મારી સાથે પગલું ભરી ચાલી શકે છે. એક દિવસ જ્યારે હું મારી નોકરીથી ઘરમાં આવ્યો તો કેટલીક બિનગતિશીલ ચળવળ જોઈ. જ્યારે હું મારા રૂમમાં પ્રવેશ્યો ત્યારે મેં જોયું કે એક સ્ત્રી મારી સામે બેઠેલી હતી. અચાનક તે ઊભી થઈ અને મારા કપાળને ચુંબન કરવા લાગી. જ્યારે મેં નજીકથી જોયું ત્યારે તેનો ચહેરો જાણીતો લાગ્યો. મેં પ્રશ્નો સાથે મારી મા તરફ જોયું. મા સ્મિત કરતા બોલી, આ તારી ફઈ છે જે બીજા શહેરમાં રહે છે. જ્યારે તેને ઇંગ્લેન્ડથી તારા આગમનના સમાચાર મળ્યા ત્યારે તે તને મળવા આવ્યા છે. માની વાતો પર મેં સમજણની રીતથી માથું હલાવી દીધું. ફઈ મારી સાથે ખૂબ પ્રેમથી વર્તી રહી હતી. તેની સાથે તેના પતિ પણ હતા. એવું લાગતું હતું કે તે લોકો વધુ અમીર નથી. કપડાં સાદા પણ સ્વચ્છ અને ઇસ્ત્રી કરેલા હતા. પિતા તેની સાથે ખૂબ જ પ્રેમથી વર્તતા હતા, અને મા પણ ફરી ફરી ખાવા અને પીવાની વસ્તુનું પૂછતી હતી. મને આ બધું થોડું વિચિત્ર લાગ્યું, કારણ કે મેં ક્યારેય માને તેના સાસરિયાઓના લોકોની આટલી ફિકર કરતા જોયા નહોતા. પરંતુ હું મારા રૂમમાં ખંભો ઉચકાવીને ચાલ્યો ગયો. બધા બહાર લાંબા સમય સુધી રહ્યા. બીજા દિવસે સવારે જ્યારે હું નોકરી પર ગયો અને સાંજે જ્યારે હું પાછો આવ્યો ત્યારે મા ખૂબ ખુશ હતી. તે કહેવા લાગી, ફઈ તે માટે આવ્યા હતા કે તે તેની પુત્રીનો સંબંધ તારી સાથે કરવા માંગે છે. હું ગુરૂર સાથે હસ્યો કે લોકો ઘરે આવી અને મને તેની દીકરીઓનો સંબંધ આપવા માટે તૈયાર હતા. મા ખૂબ ખુશ હતી અને તે આ સંબંધ માટે સંમત થઈ ગઈ હતી. પરંતુ હું થોડો અચકાતો હતો. હું છોકરીને જોવા અને મળવા માંગતો હતો. જ્યારે મેં માને આ વાત કરી ત્યારે તે હસી પડી અને કહ્યું, અરે, છોકરી સાથે તારે કંઈ લેવા દેવા નથી. મેં તેને જોઈ છે ને, અને તે ખૂબ જ સુંદર છે, અને તે તારી અપેક્ષા કરતાં સારી પણ છે. તે બીજા શહેરમાં રહે છે અને ત્યાં છોકરીને જોવાનું શક્ય નથી. હું તારા વહેલા લગ્ન કરવા માંગુ છું, અને મારા જૂના હાડકામાં તારા નખરા સહન કરવાની એટલી શક્તિ પણ નથી. તારી પત્ની આવશે તો તારા નખરા ઉપાડશે. માને સાંભળ્યા પછી હું ઇનકાર કરી શક્યો નહીં. હું જાણતો હતો કે મારી મા આટલી જલ્દીથી કંઈ પણ પસંદ કરતી નથી, અને જો તેને સસુરાલવાળાની કોઈ પણ પ્રશંસા કરી હોય તો તે ખરેખર સારી હશે. તેથી હું લગ્ન માટે સંમત થયો. તાત્કાલિક લગ્નની તૈયારીઓ ઘરે શરૂ થઈ. મેં મારી ભાવિ પત્ની સાથે વાત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ મને ખબર પડી કે તેની પાસે મોબાઈલ ફોન પણ નથી. મેં મારી જાતને દિલાસો આપ્યો. હવે લગ્નમાં કેટલા દિવસો બાકી છે. ઓફિસમાં મારા બધા મિત્રોને લગ્નની ખબર પડી ગઈ હતી, તેથી
વોટ્સએપમાં તે બધા મને અભિનંદન આપી રહ્યા હતા. મેં મારી રિસેપ્શન પાર્ટી શહેરના સૌથી મોટા હોલમાં રાખી હતી. લગ્નનો દિવસ પણ આવ્યો. મેં ખુલ્લેઆમ પૈસા ખર્ચ્યા હતા. અમારે બીજા શહેરમાં બારાત લઈ જવાનું હતું. મુસાફરીના થાકથી અમે બધા કંટાળી ગયા હતા, પરંતુ હું મારા લગ્નથી ખુશ હતો. પણ જ્યારે હું વરરાજો બની એક નાના મકાનમાં બેઠો ત્યારે મને લાગ્યું કે અહીં મને ઘૂંટણ થાય છે. મને ત્યાં બેસવાનું ખૂબ જ ખરાબ લાગ્યું. મેં મારી માને કહ્યું હતું કે ફઈને પણ કહે કે લગ્ન હોલમાં હોવા જોઈએ, પરંતુ તેઓએ તેના નાના મકાનમાં વ્યવસ્થા કરી હતી, તેથી હું કંઈ બોલી શક્યો નહીં. હું આતુરતાથી મારી દુલ્હનની રાહ જોતો હતો. થોડી વારમાં લગ્નના મંત્રો થયા અને લગ્ન થઈ ગયા. મેં પ્રશ્નો સાથે મારી માતા તરફ જોયું કે મને ભૂખ લાગી હતી, પરંતુ દુલ્હનની બાજુથી કોઈ ખોરાક અને પીણું રજૂ કરવામાં આવ્યું નહોતું. અંતે મેં મારા સસરાને આ પૂછ્યું. તેઓ મારો પ્રશ્ન સાંભળીને મૌન હતા. પછી બોલ્યા, કહ્યું, દીકરા, અમે પહેલેથી જ કહ્યું હતું કે અમે બારાતીઓને ખવડાવી શકતા નથી. તમારી મા સાથે પહેલાં વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે બારાતીઓને તે ખવડાવી દેશે. તેને ખૂબ આમ અંદાજે આ વાત કરી દીધી, પણ મારા પણ તો જાણે એક પર્વત તૂટી પડ્યું. મને ખૂબ ગુસ્સો આવ્યો. આ મારો અનાદર હતો. બારાતી આમ તેમ જમવાનું શોધી રહ્યા હતા અને મારો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. હું શાંતિથી ઊભો થયો અને મારા જાણીતાઓને ખોરાક પહોંચાડવાનું કહ્યું. થોડા સમયમાં જમવાનું આવ્યું અને બધા બારાતીઓએ ખોરાક ખાધો. હું માને કંઈક પૂછવા માંગતો હતો, પરંતુ તે સમયે યોગ્ય નહોતો. મેં મારી જાતને સમજાવ્યું. જ્યારે મારી દુલ્હનને મારી સામે લાવવામાં આવી ત્યારે મને થોડો દિલાસો મળ્યો કે તે લાંબા કદની હતી અને ચહેરા પર ઘૂંઘટ પણ હતો. મને લાગ્યું કે તે ચોક્કસપણે ખૂબ સુંદર હશે. હવે વિદાયનો સમય થયો. ટૂંકા સમયમાં બારાત ઘરે આવી. હું આતુર થઈ રહ્યો હતો, પણ માને ધાર્મિક વિધિની પડી હતી. નાની નાની ધાર્મિક વિધિઓ કરતાં કરતાં રાતના 12 વાગી ગયા હતા. છેવટે મેં માને ઈશારો કર્યો કે હવે હું મારા રૂમમાં જવા માંગુ છું. દરેક વ્યક્તિએ મારા હાવભાવ જોયો અને હસવાનું શરૂ કર્યું. પછી મા મારી પત્નીને ઓરડામાં લઈ ગઈ. તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું. મેં દરવાજો બંધ કરી દીધો અને મારી પત્ની તરફ ગયો. ઓરડાને વાસ્તવિક ફૂલોથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. હું ધીરે ધીરે પલંગ તરફ ગયો અને તેની સામે બેઠો. મેં મારો હાથ લંબાવીને તેનો પડદો ઊંચો કર્યો, પરંતુ પછીની ક્ષણ જમીનની જેમ મારા પગ નીચેથી લપસી ગઈ. મારી આંખો આશ્ચર્યથી મોટી થઈ ગઈ હતી, કારણ કે મારી ફઈની પુત્રી સામે બેઠી હતી. તે હસી રહી હતી, પરંતુ તેના સ્મિત હોવા છતાં ચહેરા પર કોઈ ખાસ ઝગમગાહટ ન હતી. તેનો રંગ ખૂબ જ કાળો હતો. નયનનક્ષ સરળ હતા. સૌથી મોટી વાત, તેના એક ગાલ પર મોટો મસ્સો હતો. તે શાંતિથી બેઠી હતી, કદાચ તેની પ્રશંસાની રાહ જોતી હતી. પણ મેં ગુસ્સે થઈને કહ્યું કે માં તો કહેતી હતી કે તમે ખૂબ સુંદર છો, પરંતુ તમારો દેખાવ એવો છે કે તમને એકવાર જોયા પછી હું તમને ફરીથી જોઈ પણ શકતો નથી. તમે મારી અપેક્ષાઓ પ્રમાણે નથી. મેં એક મોટી ભૂલ કરી કે તને જોયા વિના તમારી સાથે લગ્ન કર્યા. આ કડવા શબ્દો મારા હોઠમાંથી બહાર આવ્યા અને જો તે હસતી હતી. અચાનક મારી તરફ જોવાનું શરૂ કર્યું. મારા શબ્દો તેની આંખોમાં આંસુ લાવ્યા હતા. મેં તેની તરફ દ્વેષપૂર્ણ આંખોથી જોયું અને કહ્યું, હું હંમેશા સફેદ રંગ ઈચ્છતો હતો અને મારી પત્નીનો રંગ આટલો કાળો હશે? મેં મારા સ્વપ્નમાં ક્યારેય વિચાર્યું નહોતું. તેના રંગ પર મેકઅપ તેને વધુ કદરૂપો બનાવતો હતો. હું ગભરાઈ ગયો અને પલંગ પરથી નીચે ઉતર્યો અને કહ્યું કે હું તમને છૂટાછેડા આપીશ. હું તમને મારી પત્ની તરીકે રાખી શકતો નથી. આવતીકાલે રિસેપ્શનમાં દરેક જણ તમને જોયા પછી મારી મજાક ઉડાવશે. તો તે અચાનક પલંગ પરથી નીચે આવી ગઈ.
અને મારા પગ પકડ્યા અને કહ્યું, ભગવાન માટે મને છૂટાછેડા ન આપો. મારા માતા પિતા ખૂબ ગરીબ છે. આ આંચકો તેમના માટે મોટો રહેશે. જો હું કદરૂપી છું તો આમાં તેમની તો ભૂલ શું છે? હું તમને દરેક ખુશી આપીશ, ફક્ત મને છૂટાછેડા ન આપો. તે કડકાઈથી રડતી હતી. પછી અચાનક તેને કહ્યું કે જો તમને મારો ચહેરો ગમતો નથી તો તમે બીજા લગ્ન કરી શકો છો. હું તમને ક્યારેય રોકીશ નહીં. ફક્ત હું અહીં ઘરના એક ખૂણામાં રહીશ અને તમારી સેવા કરીશ, કારણ કે હું તમને ખૂબ પ્રેમ કરું છું અને તમારા વિના જીવી શકતી નથી. તેના મુદ્દા પર મારામાં નફરતની બીજી તરંગ જાગી ગઈ, પરંતુ હું કાંઈ કરી શક્યો નહીં. લાંબા સમય સુધી રૂમમાં ચાલ્યા પછી હું આખરે દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગયો. માં બહાર પલંગ પર બેઠી હતી. મને બહાર આવતા જોઈને તે ફરી એકવાર તેના ચહેરા પર હસી અને પૂછ્યું પણ નહીં કે હું આ સમયે કેમ બહાર આવ્યો છું, પરંતુ તે ચૂપચાપ બેસી રહી અને હું ઘરની બહાર નીકળી ગયો. ખબર નથી કે હું શેરીઓમાં કેટલો સમય ભટકતો રહ્યો અને અંતે મેં વિચાર્યું કે હું એક સુંદર છોકરી સાથે લગ્ન કરીશ. બીજા દિવસે રિસેપ્શન હતું. મેં તેને કહ્યું હતું કે તે તેના ચહેરા પરથી પડદો ઉપાડશે નહીં. તે બિચારી માની ગઈ. લોકો આખી પાર્ટી દરમિયાન કહેતા રહ્યા કે દુલ્હન મોં દેખાડતી નથી. મારું હૃદય સંપૂર્ણ રીતે છલકાઈ ગયું હતું. બીજા દિવસે મેં કામ પર જવાનું શરૂ કર્યું, પરંતુ મારો શ્રેષ્ઠ મિત્ર સમીર કંઈક સમજી ગયો હતો. એક વ્યક્તિ જે ફરવાનો શોખીન છે, લગ્નના બીજા દિવસે કામ પર ચાલ્યું જવું, આ વાત તેને ખટકી ગઈ. તેથી તેને મને તેના ઘરે દાવત પર બોલાવ્યો. હું ઇનકાર કરવા માંગતો હતો, પરંતુ સખ્ત રીતે તેમણે કહ્યું, તેથી હું મારી પત્ની સાથે ચાલ્યો ગયો. જ્યારે મારા બે મિત્રોએ મને તે મામૂલી દેખાવની છોકરી સાથે આવતા જોયું, ત્યારે તેઓ સમજી ગયા કે મારો ચહેરો શા માટે ઉદાસ છે. તેને ઘરમાં વિવિધ વાનગીઓ બનાવી હતી. તેના પરિવારે મને ઘરનો સભ્ય માન્યો જ્યારે હું તેને પહેલી વખત મળી રહ્યો હતો. સમીરની નાની બહેન ડાઇનિંગ ટેબલ પર સજાવટ કરતી હતી અને તેને જોઈને હું મારી આંખો ઝબકાવવાનું ભૂલી ગયો. તે ખૂબ જ સુંદર હતી, જાણે કે તે સ્વર્ગથી સીધી જ આ દુનિયામાં આવી હોય. લાંબા વાકડિયા વાળ, નાજુક ચહેરો અને સુંદર રંગ મારા હૃદયને સ્પર્શ કરી ગયો. હું આવી જ છોકરીને તો મારી પત્ની બનાવવા માંગતો હતો. જ્યારે તેને મારી આંખોની દિશાનો અહેસાસ થયો ત્યારે તેણે મને જોયો અને તેના ચહેરા પર શરમની લાલી ફેલાઈ ગઈ. મારું હૃદય બેકાબૂ થઈ ગયું. હું તેને કોઈ પણ સંજોગોમાં મારી પત્ની બનાવવા માંગતો હતો. મારી કદરૂપી પત્ની આ બધું શાંતિથી જોતી રહી. તેણે ખૂબ જ ઓછો ખોરાક લીધો હતો. સમીરના ઘરેથી પરત ફરતી વખતે મેં વિચાર્યું હતું કે હું સમીરની બહેન સાથે વાત કરીશ. બીજા દિવસે મેં તેને મારા હૃદયની વાત કહી દીધી. તે વિચારમાં પડી ગયો. મેં કહ્યું કે મારે આવી બદસુરત પત્ની નથી જોઈતી અને તે મારી માની પસંદગી સાથે લગ્ન થયા છે. હું તારી બહેનને વિશ્વની દરેક ખુશી આપીશ. મેં તેને દરેક રીતે ખાતરી આપી. મારી ભવ્ય સ્થિતિ, શ્રેષ્ઠતા અને પૈસાની લાલચે તેને વિચારવાની ફરજ પાડી દીધી અને આખરે તેને મારી તરફેણમાં નિર્ણય કર્યો અને મારા લગ્ન માટે સંમત થઈ ગયો. હું તે દિવસે ખૂબ ખુશ હતો. હું ઘરે આવ્યો અને મારી માને પહેલાં કહ્યું. તેનો ચહેરો મને સાંભળી કોઈ આશ્ચર્યમાં ન હતો, જાણે બધા પહેલેથી જ નિર્ણય લેવામાં આવ્યા છે. ફક્ત એક અઠવાડિયા પછી મેં પ્રાચી સાથે લગ્ન કર્યા અને તેને ઘરે લઈ આવ્યો. તેની સુંદરતા અને શૃંગાર જોઈને મારી પ્રથમ પત્ની ત્યાં થોડી ક્ષણો માટે ઊભી રહી અને પછી મૌનથી ઓરડામાંથી બહાર નીકળી ગઈ. મેં તેના બધા કપડાં અલમારીમાંથી બહાર કાઢીને પલંગ પર મૂકી દીધા અને કહ્યું, આ રૂમ પ્રાચીનો છે, તો તમે માના ઓરડામાં અથવા સ્ટોર રૂમમાં સૂઈ જાઓ. મેં દ્વેષપૂર્ણ સ્વરમાં કહ્યું, પરંતુ તેને કંઈ પણ કહ્યું નહીં. હા, તેની આંખોમાં ચોક્કસપણે આંસુ ચમકતા હતા. તેણે શાંતિથી સ્ટોર રૂમ પસંદ કર્યો. માં
આખો દિવસ તેની પાસે કામ કરાવતી. તેમને જાણે મફતની નોકરાણી મળી છે. તે તેને ઠપકો આપતી અને મને આઘાત લાગતો. મને આશ્ચર્ય થયું, કારણ કે મેં મારી નરમ માનું આ સ્વરૂપને ક્યારેય જોયો નહોતો. પરંતુ મને જીવિકામાં રસ નહોતો, તેથી માં તેની સાથે જે પણ વર્તન કરતી મને વાંધો ન હતો. હું મારા નવા જીવનમાં મગન હતો. પ્રાચી એક ફેશનેબલ છોકરી હતી. નવા શૈલીના કપડાં પહેરતી અને હંમેશા મેકઅપ કરતી. મને તેને જોઈને ખૂબ આનંદ થતો. ઘરના બધા કામ જીવિકા કરતી, તેથી પ્રાચીને કોઈ કામ કરવાની જરૂર ન હતી. લગ્નના થોડા સમય પછી હું પ્રાચીનો હનીમૂન પર લઈ ગયો. જ્યારે હું યુરોપના લાંબા પ્રવાસ પછી પાછો આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે હવે પ્રાચી માં બનવાની છે. મારું જીવન પૂર્ણ થવાનું હતું. હું ખૂબ ખુશ હતો. ફક્ત એક વસ્તુ ખટકતી હતી. ઘરમાં ચૂપચાપ રહેતી જીવિકા મને પડછાયા જેવી લાગવા માંડી હતી. તે ક્યારેય કંઈ પણ કહેતી નહોતી. ઘણી વખત માએ તેને માર્યો અને તે શાંતિથી સહન કરતી રહી. એક દિવસ જ્યારે દૂધ પડ્યું, માએ તેને એટલી મારી કે તે કડકાઈથી રડી પડી. પણ તેના હોઠમાંથી એક પણ ફરિયાદ બહાર આવી ન હતી. ન જાણે કેમ તે દિવસે મારા દિલમાં અજીબ બેચેનીથી ભરાઈ ગઈ. જો હું કામ પર હોત તો તેની આંખો મારા પર ફરતી. આજે પણ હું વહેલા પાછો આવ્યો અને હવે મેં જે જોયું, હું કડકાઈથી રડી પડ્યો. મારું બાળક મોટેથી રડતું હતું. હું ઊભો થયો અને તેને જોયું. પ્રાચી અજાણ સૂઈ રહી હતી. મેં તેને હલાવી અને તેનું ધ્યાન બાળક તરફ આપ્યું, પણ તે ફરી અને સૂઈ ગઈ. મેં ઠંડો શ્વાસ લીધો. તે ચોક્કસપણે સુંદર હતી, પરંતુ તે સલીકેદાર નહોતી. જો બાળક આખી રાત રડતો રહે તો હું તેને સંભાળતો. હું બાળકને બોટલમાં દૂધ પીવડાવી ઓરડામાંથી બહાર આવ્યો. પછી તે જ ઓરડા તરફ ગયો હતો જ્યાં થોડા સમય પહેલાં આ દ્રશ્ય જોયું હતું. આ સમયે સ્ટોરરૂમનો દરવાજો ખુલ્લો હતો. સામે જીવિકા રડતી હતી. માં હજી પણ તેની સામે ઊભી હતી. કહેવા લાગી, જોયું, લગ્ન પછી તમારી માએ મારી સાથે જે કર્યું તેનો બદલો મેં કેવી રીતે લીધો. હું તારો ચહેરો અને દેખાવ જોઈને જ સમજી ગઈ હતી કે મારો દીકરો તને ક્યારેય પસંદ કરશે નહીં. તેથી મેં ઈરાદાપૂર્વક તારા તેની સાથે લગ્ન કર્યા. હવે જો કે તું ઘરના કચરાની જેમ અહીં પડી છો અને મને બહુ મજા આવે છે. અહીં મધ્યરાત્રિએ ભગવાનની માળાનો જાપ કરીને તું શું સાબિત કરવા માંગે છે? કે ખૂબ મોટી શરીફ બનવાનો પ્રયત્ન કરે છે? ચાલ કામ કર. ચાલ મારા માટે દૂધ ગરમ કર. તેને જીવિકાને સખ્ત લાત મારી અને પછી તે શાંતિથી તેની જગ્યાએથી ઊભી થઈ અને જાણે કોઈ પર્વત મારા પર તૂટી ગયો હોય. માએ તેના જૂના બદલા માટે મારો ઉપયોગ કર્યો. મને ખબર નહોતી કે ફઈએ તેની સાથે શું કર્યું, પરંતુ આ બધામાં જીવિકાની તો ભૂલ શું છે? મેં વિચાર્યું, જો તે બેસી અને ભગવાનને મારી ફરિયાદ કરતી હતી તો ખબર નહીં મારું પરિણામ શું હશે. મેં ઓફિસના લોકોના બદલાયેલા ચહેરાઓને યાદ કરવાનું શરૂ કર્યું. બોસને રોજ મારી ફરિયાદ મળતી. મારું બાળક આખો દિવસ લાચાર બની પડ્યું રહેતું. પ્રાચી તેની સુંદરતા અને શણગારમાં ખુશ રહેતી. જીવિકા મારી બાજુથી બહાર નીકળવા માંગતી હતી, પરંતુ મેં તેનો હાથ પકડ્યો. તમે રાત્રિના અંધારામાં મારી પત્ની સાથે આવું વર્તન કરી શકતા નથી માં. મેં જે સાંભળ્યું છે તે પછી હું આ બધાનું પાપ માથે લેવા માંગતો નથી. આજથી હું જીવિકાને મારી પત્નીનો દરજ્જો આપીશ. હવે તે સ્ટોરરૂમમાં નહીં પણ બીજા રૂમમાં રહેશે. હવે આ બંને પત્નીઓ સાથે ન્યાય કરવાની મારી જવાબદારી છે અને આજ પછી તમે મારી પત્નીને કંઈ કહેશો નહીં. મેં મારો હાથ ઊંચો કર્યો અને મારી માને કહ્યું, જેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો, પણ મારા હૃદયમાં એક વિચિત્ર હળવાશ હતી. જીવિકાના ચહેરા પર સ્મિત હતું. મેં ધીમે ધીમે તેનો હાથ પકડ્યો અને તેને ઓરડા તરફ લઈ ગયો. મેં સવારે જાહેરાત કરી કે હું મારી બંને પત્નીઓને સમાન અધિકાર આપીશ. પ્રાચી પહેલાં ખૂબ રડી,
પરંતુ તે પછી તે મૌન થઈ ગઈ, કારણ કે તેને મારી સંપત્તિથી હાથ ધોવાનું મંજૂર નહોતું. અને જીવિકા એટલી ખુશ હતી કે તે ઉઠતા બેસતા ભગવાનનો શુક્ર માનવાનું ભૂલતી નહોતી. ઘરના બધા કામ તે પહેલાંની જેમ કરતી હતી, પરંતુ તફાવત એટલો હતો કે હવે તેની આંખો આંસુને બદલે દરેક સમયે સ્મિત રહેતું. તેની કંપનીમાં રહેતા મને સમજાયું કે સાચી ખુશી આપતી પત્ની કેવી હોય છે. તે મારા કપડાં પગરખા હંમેશા તૈયાર જ રાખતી અને મારી માટે ગરમ ખોરાક બનાવતી અને ક્યારેય પણ ફરિયાદ ન કરતી. હવે મેં પણ મારા હૃદયમાં નિર્ણય લીધો હતો કે મેં તેના સાથે જે પણ જુલ્મ કર્યું છે તેના માટે હું ચોક્કસ પ્રાયશ્ચિત કરીશ. આ વાર્તાનો સંદેશ છે, સાચું સુખ અને સાચો સંબંધ દેખાવથી નથી, પરંતુ સમર્પણ અને સ્વેર દ્વારા પ્રેમની રચના થાય છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતની અંદર જોવે છે અને તેની ભૂલો સ્વીકારે છે અને તેને સુધારવાનું નક્કી કરે છે, ત્યારે તે ખરેખર ન્યાય કરે છે. તો જો સ્ટોરી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.